ટંકારા કાંડની અસર 208ની બદલી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ટંકારા કાંડની અસર. એક સાથે 208 પોલીસ કર્મચારીઓને આંતરિક બદલીનો આદેશ આપતા એસપી ત્રિપાઠી. બિહારની રાજધાની પટનાથી આરા સુધી 70 કિલોમીટરના રસ્તા પર છેલ્લા 2 મહિનાથી ટ્રાફિક જામ, હજારો વાહનો અટવાયા. કેન્દ્ર સરકારે વકફ બોર્ડની ગેરકાયદે સંપત્તિ વિશે આજે સંસદમાં વિગત આપી. દેશમાં 900થી વધુ મિલકતો પર ગેરકાયદે કબજો. સિરિયાની અશાંતિનો ઇઝરાયેલે ઉઠાવ્યો ભારે લાભ. ગોલન હાઇટ્સ પર કર્યો સંપૂર્ણ કબજો. ખ્યાતિકાંડ મુદ્દે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા. આરોગ્ય વિભાગ સાથે બેઠકોનો દોર. ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટ્યો. 87,000 લોકોનું કરાયું સ્થળાંતર. સિરિયામાં તખ્તાપલટ બાદ યુએનએ બોલાવી સલામતી સમિતિની ઇમરજન્સી બેઠક. શક્તિશાળી આઈએનએસ તુસિલ જહાજ રશિયાએ ભારતને સોંપતા ભારતીય નૌકાદળની તાકાતમાં થયો ધરખમ વધારો. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે મફત રેવડી વિશે કહ્યું, ક્યાં સુધી મફત રાશન આપશો? રોજગારીની તકો કેમ સર્જાતી નથી? પર્વતીય રાજ્યમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે 2 પ્રવાસીઓના મોત અને 1300નું કરાયું રેસ્ક્યુ. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.